જે જોડાયેલા છે, સમય થઈ રહ્યો છે એમના પસંદગીના સ્ટોક જાણવાનો. રુચિતજી, તો આજે હવે સ્ટોક સ્પેસિફિક તમારી પસંદગી ખાસ ક્યાં રહેશે? સ્ટોક્સ મૂવમાં શોર્ટ ટર્મ માટે વરુણ બેવરેજીસના ચાર્ટ સ્ટ્રક્ચર્સ ઘણા સારા લાગી રહ્યા છે. એક સારું કરેક્ટિવ ફેઝ લગભગ 1.5 થી 2 વર્ષનું સ્ટોકે એના ઓલ ટાઈમ હાઈસથી જોયું હતું. એની બાદ તમે લાસ્ટ 2 મહિના જોશો તો એક હાઈ ટોપ હાઈ બોટમના સ્ટ્રક્ચરના ફોર્મેશન સ્ટોકમાં થયા છે, એ પણ સારા વોલ્યુમ સાથે. રિસન્ટલી સ્ટોક પ્રાઇસીસમાં થોડુંક ડિપ આવ્યું. કરેક્ટિવ ફેઝમાં સ્ટોકરના 50 દિવસના મૂવિંગ એવરેજની આસપાસ એક સપોર્ટ બેઝ બનાવ્યું અને ત્યાંથી ફરીથી હમણાં અપટ્રેન્ડનું રિઝમ્પશન કરી રહ્યું છે. સો અહીંયા 508ના નીચે સ્ટોપ લોસ રાખીને વરુણ બેવરેજીસમાં ખરીદારી કરવાની સલાહ રહેશે 555ના ટાર્ગેટ્સ માટે. એટલે જો અહીંયાથી ખાસ કરીને તમારે ધ્યાન રાખવાનું છે વરુણ બેવરેજીસની ઉપર એક સારી તેજીની અપેક્ષા અહીંયાથી બનતી દેખાઈ રહી છે, એટલે એના પર ધ્યાન રાખજો. 508 સ્ટોપ લોસ રાખો નીચેમાં, અને 555ના લક્ષ્યાંક તમને આવતા જોવા મળી શકે છે, એટલે એના પર એક ફોકસ તમારે ખાસ કરીને રાખવાનું છે. વરુણ બેવરેજીસ અહીંયાથી પસંદગી બનતી દેખાઈ રહી છે. આગળ વધીએ.